ગરમીને લઈને હવામાન વિભાગની આગાહી આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે ઉત્તર પશ્ચિમ દિશા તરફથી પવન ફૂંકાયા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આગામી 5 દિવસમાં 1 થી 2 ડિગ્રી તાપમાન ઘટશે દરિયાકાંઠાના વિસ્તારમાં પ્રતિકૂળ સ્થિતિ અનુભવાશે સુરેન્દ્રનગર જિલ્લામાં દજાડથી ગરમી શરૂ હીટવેવની પરિસ્થિતિ વચ્ચે જિલ્લાનું તાપમાન 41 ડિગ્રીને પાર જિલ્લા પ્રશાસને લોકોને સાવચેત રહેવા અપીલ કરી બપોરના સમયે કામ સિવાય બહાર ન નીકળવા સૂચના સુરતના પ્રાણી સંગ્રહાલયમાં પશુ પક્ષીઓને ગરમીમાં રાહત મળે તે માટે પાણીના ફુવારા મુકાયા પ્રાણીઓના ખોરાક માટે પણ યોગ્ય વ્યવસ્થા ઊભી કરાઈ સરથાણા ખાતે આવેલા પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓને ગરમીમાં ડિહાઇડ્રેશન ન થાય તે માટે ટેબ્લેટ અને અન્ય દવાઓની વ્યવસ્થા જામનગરના સરબાણિયા ગામે ખેતરના શેઢા મુદ્દે ખેડૂતો ખેત મજૂર પર કુહાડીથી હુમલો કરતા ગંભીર ઇજાઓ બાજુના ખેતર માલિક હરસુખ નારણ પટેલ અને મહેશ નારણ પટેલ બંને ભાઈઓએ મજૂર પર કુહાડી અને દાંતરડા વડે જીવલેણ હુમલો કર્યો વિરમગામમાં ટેકાના ભાવે ખરીદેલું ડાંગરના પૈસા ન આપતા ખેડૂતોમાં રોષ વિરમગામમાં મોટી સંખ્યામાં ખેડૂતોએ એકઠા થઈને સેવા સદન ખાતે રજૂઆત કરી ખેડૂતોએ મામલતદાર અને નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપીને પૈસાની માંગ કરી 700 જેટલા ખેડૂતોએ ડાંગર અધિકારી અને નિગમના કર્મચારીઓની હાજરીમાં વેચી હતી વલસાડમાં ટામેટાના પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોએ વિરોધ કર્યો રસ્તા પર ટામેટા ફેંકી વિરોધ પ્રદર્શિત કર્યો નાના પોઠા બજારમાં ખેડૂતોએ હોબાળો મચાવ્યો રાજકોટના જેતપુરના કેરાડી ગામે છાપરવાડીના બેઠા પુલ પર ભૂવો પડ્યો ઘઉં ભરીને જતા ખેડૂતો ટ્રેક્ટર ભૂવામાં ફસાયું પુલના રિપેરિંગ માટે ગામ લોકોએ અનેક રજૂઆતો કરી છે ગત વર્ષે ખેડૂતો અને ગ્રામજનોએ સ્વખર્ચે કરાવ્યું હતું પુલનું સમારકામ વડોદરા કરજણના નવા બજાર વિસ્તારમાં પ્રવેશ ઓવરબ્રિજમાંથી પોપડો તૂટી પડ્યો પુલ નીચેથી પસાર થતા બાઇક ચાલકને ઈજા પહોંચી માથાના ભાગે ટાંકા લેવા પડ્યા બ્રિજનું વહેલી તકે સમારકામ કરવામાં આવે તેવી માંગ વડોદરાના ડભોઈમાં નાળાની કામગીરીમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ થઈ રહ્યો છે રસ્તાની હાલત ખરાબ છે 6 મહિના જ રોડ બેસી જતા કપચી નાખી ભ્રષ્ટાચાર ઢાંકવામાં આવ્યો નાળાનું ફરી સમારકામ કરાય તેવી માંગ ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન સામે અરજી રૂપાલાએ ક્ષત્રિય સમાજનું અપમાન કર્યાના આક્ષેપ સાથે બદનક્ષીનો દાવો ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં અરજી પર સુનાવણી થશે સુરત માંગરોળ તાલુકાના તરસાડી નગરપાલિકાના સફાઈ કર્મચારી હડતાળ પર ઉતર્યા 90 જેટલા સફાઈ કર્મચારી પડતર પ્રશ્નોને લઈ હડતાળ પર ઉતર્યા અનિયમિત પગાર કાયમી કરવાની માંગ કામદારોનું અવસાન થાય તો તેમના સભ્યોને તાત્કાલિક નોકરી આપવામાં આવે તેવી માંગ સાથે હડતાળ પર ઉતર્યા લોકસભાની ચૂંટણી બાદ ગુજરાત સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ થશે ભૂપેન્દ્ર પટેલની સરકારમાં નવા ચહેરાઓને તક મળશે અર્જુન મોઢવાડિયા અને સીજે ચાવડાને મળી શકે મંત્રીમંડળમાં સ્થાન વર્તમાન પ્રધાનો પૈકી કેટલાકને ડ્રોપ કરાશે દેવભૂમિ દ્વારકામાં કોંગ્રેસમાંથી 1000 જેટલા લોકો ભાજપમાં જોડાયા પૂનમ માડમ અને મોડુ બેરાની હાજરીમાં ધારણ કર્યો કેસરીઓ જિલ્લા પંચાયત સદસ્ય એપીએમસી ખંભાળિયા ડિરેક્ટર ખેતી બેંકના ડિરેક્ટર સહિત હોદ્દેદારો ભાજપમાં જોડાયા નવસારીમાં ભાજપને લાગ્યો મોટો ઝટકો ભાજપે નોટિસ આપ્યા બાદ પક્ષમાંથી રાજીનામું ન આપવાની વાત કરતા પ્રકાશ પટેલે ભાજપનો સાથ છોડ્યો જિલ્લા પંચાયતના કોકરી બેઠકના ભાજપી સભ્યએ પકડ્યો કોંગ્રેસનો હાથ શૈલેષ પટેલની ઉપસ્થિતિમાં કોંગ્રેસમાં જોડાયા નિવેદન પર રૂપાલાએ માફી માંગ્યા બાદ પણ ક્ષત્રિય સમાજમાં રોષ યથાવત અમદાવાદમાં ક્ષત્રિય સમાજના અગ્રણીઓની બેઠક મળી ગોતાના રાજપૂત ભવનમાં ક્ષત્રિય સમાજના આગેવાનો એકઠા થયા વિવાદાસ્પદ નિવેદન પર ચર્ચા કરી અમદાવાદ બેઠક બાદ રાજપૂત સમાજે રૂપાલા સામે રોષ ઠાલવ્યો રૂપાલાની ટિકિટ પરત ખેંચવાની માંગ કરવામાં આવી ટિકિટ પાછી નહીં ખેંચાય તો ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી અપાઈ ભાજપ સામે નહીં પરંતુ રૂપાલા સામે જ વિરોધ હોવાની સ્પષ્ટતા તો ગાંધીનગર બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવારે પ્રચારના શ્રી ગણેશ કર્યા અમિત શાહ સામે કોંગ્રેસના સોનલ પટેલ ચૂંટણી લડશે સોનલ પટેલે કોંગ્રેસના કાર્યકરો સાથે બેઠક કરી પ્રચારની શરૂઆત કરી મોંઘવારી રોજગારી મહિલાઓના પ્રશ્ને શિક્ષણના મુદ્દાઓ પર ચૂંટણી લડવાની વાત કરી પરસોત્તમ રૂપાલાના વિરોધની આગ જામનગરમાં પણ ફેલાઈ રાજપૂત સમાજે પરસોત્તમ રૂપાલા સામે વિરોધ નોંધાવ્યો રૂપાલાની ટિકિટ રદ કરવા રાજપૂત સમાજની માંગ
પુરુષોત્તમ રૂપાલાના નિવેદન અંગે વિરમગામ પંથકમાં આક્રોશ. અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ વિરમગામ મંડળ દેત્રોજ તાલુકાના આગેવાનોએ નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. પુરુષોત્તમ રૂપાલાના ક્ષત્રિય રાજપૂત સમાજ પરના નિવેદનને અંગે વિરમગામ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. રાજકોટમાં રૂપાલા સામે વિરોધ બાબતે ભાજપનું ડેમેજ કંટ્રોલ. ક્ષત્રિય આગેવાન સાથે CR પાટીલે ચર્ચા કરી. 1-2 દિવસમાં વિવાદનો અંત આવશે તેવો ભાજપનો દાવો. પુરુષોત્તમ રૂપાલાના વિવાદ અંગે ભાજપનું ડેમેજ કંટ્રોલ. ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ કર્યા ડેમેજ કંટ્રોલના પ્રયત્ન. ગોંડલ ખાતે ક્ષત્રિય સમાજની બેઠક મળશે. સૌરાષ્ટ્રના ભાજપના ક્ષત્રિય આગેવાનો સહિતના હાજર રહેશે.